જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે. વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા. એ પૂનાવાળા ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું મેં જમેલી પણ છું, ભાભીના હાથનું. બરાબર. આ ભાઈએ એના વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો. આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા, 20-25 હજાર રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવું બધા ધંધા હતા આ લોકોના, લુખ્ખા જેવા. બરાબર. વિધિ ભાભી બી પ્રોફેશનલ. વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ. જે આ ભંગારની પેલી પત્ની, આ ભંગારની પેલી પત્ની ઈ પણ લવ મેરેજ. શું? લવ મેરેજ. અને વિધિ ભાભી જેવી, સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં. વિધિ ભાભી જેવી તો કોઈ ના થઈ શકે. વિધિ ભાભીએ આ પરિવાર માટે એટલું કર્યું. પૂનાની અંદર સારી એવી આઈટી કંપનીમાં વિધિ ભાભી જોબ કરતા. વિધિ ભાભી જોબ કરતા અને વિધિ ભાભીનું સેલરી શું માનો છો? મહિનાનું 2.5 લાખ રૂપિયા. મહિનાની 2.5 લાખ રૂપિયા તો સેલેરી હતી. ભણેલી ગણેલી દીકરીને લવ મેરેજ કરીને એની સાથે લગ્ન કેમ કર્યા ને એ તમને કહું. ઓનલી ફોર એના પૈસા માટે. ઓનલી ફોર વિધિ ભાભીના પૈસા માટે લગ્ન કર્યા. અને એના પૈસે બારડોલીમાં મકાન લીધું. જે મકાનમાં અત્યારે રહે છે, જે ફાર્મ ટાઈપ બનાવેલા છે ને મકાનમાં, એ વિધિ ભાભીના પૈસે મકાન લીધું. બરાબર. ત્યારબાદ ભાભીને પુના રહેવાનું, નોકરી કરવાની, કમાવાનું, પગાર લાવવાનો અને આ ભંગારને બારડોલીમાં રહીને મોજ કરવાની. કેવી મોજ? મન ફાવે ને એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે. એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે. કોમ્પ્રોમાઇઝ થી ને જ વાત. અને સમજો, ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી સામે. મારી પાસે પડ્યા છો મેસેજ, મારી પાસે પડ્યા છે. એ જૂના મેસેજ બહુ વાંચવા છે. આ તો મારા બાપે મને ના પાડી હતી ને, ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી. પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો. બહુ લોકોને તે દુઃખ દીધું. બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું હરામી છે. હવે આને યુટ્યુબ ચેનલનો વ્યૂ આવડતો નતો. આ ભંગારને જે ભગવાન માનો છે ને, મારા માટે ભંગાર છે. ભંગારનો બારોબાર તમારો ખજૂરો, મારો નહીં. જે ભગવાન માને છે ને એના માટે. બાકી જે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને. મારી વાત માનવી હોય તો માનજો. હું તો રોજ આવીને જે કહીશ બધું જ કહીશ. ટોટલી પુરાવા સાથે જ બોલીશ. અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી. ઠાકરને, મારી કુળદેવીને, માં મોગલને બધાને સાક્ષીમાં રાખીને વાત કરું છું અત્યારે. માનો તોય ભલે, ન માનો તોય ભલે. મારે ક્યાં તમારા ઘર રોટલા ખાવા આવે જે ભગવાન માનતા હોય, પણ મારા માટે ભંગાર છે. હવે આ ખજૂરને, ભંગારને યુટ્યુબનો યુ નતો આવડતો. શું? યુટ્યુબનો યુ નતો આવડતો. એ લોકોએ એક મૂવીમાં કામ કર્યું હતું, ધવલ ડોમડિયાએ, આ ખજૂરે ને બધાએ. હવે આને યુટ્યુબનો યુ શીખવાડનાર કોણ ખબર હે? કોણ હશે? આ ભંગારને યુટ્યુબનો યુ શીખવનાર, ચેનલ બનાવી દેનાર બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયા છે. બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયાએ એને ચેનલ બનાવી મૂવીના પ્રમોશન માટે, જીગલી ને ખજૂરના રોલથી. ધવલ ડોમડિયા નહોતી ખબર કે આગળ જતા જે ચેનલ નું ઓપરેટિંગ આખું મેં બનાવ્યું છે, પણ ઈ ચેનલમાં આખું બેંક અકાઉન્ટની રીતે, બેંક અકાઉન્ટ બધી ડિટેલ્સ હું આનું આ ભંગારની જોડું છું, આ ભંગારનું નાખું છું.
આગળ જતા ધવલ ડોમડિયાને નહોતી ખબર કે આવું કરશે. આ લોકોને એક્ટિંગ નહોતી આવડતી ને કાંઈ નહીં. જોઈ લેવા જૂના જીગલી ખજૂરના વિડીયો. ઈ જીગલીને જોવા જ માટે કોમેડી લોકો વિડીયો જોતા. એ જ ધવલ ડોમડિયાને આને દગો દીધો હતો અને એની ચેનલ હડપી લીધી હતી. શું? એની ચેનલ હડપી લીધી હતી. આ ભંગારના ભાવ જે ભગવાન માને છે ને ખજૂર, ભંગારની ભારોભાર ખજૂર. શું? ખજૂર. હવે સાંભળો, ધવલ હારે દગો કર્યો. ધવલની પાસે ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, રોલ લઈ લીધી, છાપ લઈ લીધું, બધું લઈ લીધું અને પછી કરાવે છે નવી જીગલીની એન્ટ્રી. નવા બધા ક્રિએટરને ગોતે, કોઈને પૈસા. જે માણસ આટલી મોટી સેવા કરતો હોય ને ઈ માણસ એને ત્યાં કામ કરતા હોય ને એને પેલા વળતર દઈ દે ને તો તમારી સેવા કરાય, બાકી તમારી સેવા કરાય નહીં. હું આખો તો તમને આખો ટોટલ સાથે બિઝનેસ કહું છું, એનો હમણાં કહું. વેટ કરો, કન્ટિન્યુ બને રહો મારી જોડે. હું ટોટલી હિસાબ સાથે કહીશ, કેવી રીતનું પ્રોફિટ અને શું બધું જ. ધવલ ડોમડિયાને રાતોરાત બિચારાને કાઢી મૂક્યો. હે, ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, ફેમ લઈ લીધી, બધું જ. ધવલ ડોમડિયાએ સાઈડમાં નવું સ્ટાર્ટ કર્યું હતું. ધવલ ડોમડિયા જે છોકરી સાથે વિડીયો બનાવે ને એને આ લોકો ખેંચવાની ટ્રાય કરે. શું કરે? ખેંચે. ધવલ ડોમડિયાની સાથે જે કામ કરતા હોય ને એક્ટરો એને તોડે, અહીંયા લાવે, થોડાક 2-3 વિડીયો બનાવડાવી નાખે એટલે સામેવાળા ક્રિએટરને ધવલ હારે બગડી જાય અને આ બાજુ બગડી જાય. ઈ લોકો એકઈ બાજુના નો રહે ને એવું આ લોકો એક્ટરો સાથે કર્યું છે. કેવું? ધવલ ડોમડિયા જોડે જે કામ કરતા હોય ને એને ફોડી લેવાના, 3-4 વિડીયોમાં લેવાના. એટલે ઓલે ધવલને તો એવું થાય ને કે મારી જોડે જે વ્યક્તિ કામ કરતો હતો એ આની જોડે વયો ગયો. એટલે ન તો ઓલો જે એક્ટર હોય એ ના તો ધવલ જોડે હારો રહી કો, ના તો અભંગાર જોડે. હે, ઓલા લોકોને નોંધાવ્યા કરી નાખે અને પૈસા નહીં દેવાના પાછા. એક્ટિંગ કરાવી લેવાની, બધું જ કરાવડાવી લેવાનું. અને તમે એમ કહો છો કે કીર્તિ પટેલ ગાળો બોલે, પણ આ તમારો હેતો ને બાલો એક શબ્દે ગાળો બોલે છે એના ઘરમાં, એક શબ્દે. એની સાથે જે કામ કરતા હોય એ બધા જ વ્યક્તિને એક શબ્દોમાં ગાળોથી બોલાવે, એનું અપમાન કરે, એની બેઇજ્જતી કરે અને બધું. હમણાં પછી મારી એન્ટ્રી થશે, થોડીક રાહ જુઓ. પછી શૂટિંગમાં મારી પણ એન્ટ્રી થશે. હું મારી કહાની પણ કહીશ આજે. જે કહાનીને મેં દબાવી રાખી હતી, કીધું જવા દો ભાઈ. ત્યારે 5 વર્ષ પહેલા કીર્તિ બહુ ડાઈ હતી, પણ હવે ઘાટના પાણી પીને બેઠી છે. હવે કીર્તિ ચૂપ નહીં રહે, કેમ કે આને ઘણા બધા લોકો સાથે પ્રમોશન કર્યું છે અને અહીંયા ઝઘડા કર્યા છે, પણ લોકોને તો શું હોય કે આ ભંગાર ભગવાન દેખાવા માંડ્યો. પણ એ ભંગાર ભગવાન કેમ? ભગવાન તમારે બનવું હોય તો હું તમને હમણાં મોનોપોલી આપું, આખી વિડીયોમાં આખી મોનોપોલી આપું ને, એ તમે જોજો. હવે ધવલે એનું સાઈડમાં નવું કર્યું, આની સાથે નવા બધા લોકો જોડાણા. હે, એ લોકો એને બગડ્યું, એ લોકો એની અલગ ચેનલ ચાલુ કરી, એ લોકોને કાઢ્યા, એ લોકોનું ફેમ લઈ લીધું, એ લોકોનું બધું લઈ લીધું. ઓલા બચ્ચન ગબ્બર બધાને લાવે, ઘડીક વારમાં કાઢી નાખે. પૂછ લેવાનું એ નકલી બચ્ચનને પણ કે આ કેટલો માદર ઠોક છે. એ નકલી બચ્ચનને પૂછવાનું, એ ગબ્બરને પૂછી લેજો બધાને. અને આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને એ બધાને રિવ્યુ પૂછી લેવાના કે કેટલા હલકા છે. હેતો ને બાલો ભંગાર. હે, આ હેતો ને બાલો ભંગાર. પછી ધીરે ધીરે ટિકટોકમાં આ લોકોએ ટિકટોક સમયે જ્યારે હું ફેમસ થઈ ને ત્યારે મારો કોન્ટેક્ટ કર્યો અને મને છે ને